લાલચુ અને ક્રૂર મોહમ્મદ ગજની શિવ મંદિર સોમનાથ પર આક્રમણ કરવાનો નિર્ણય કરે છે। પછી વર્ષ આવે છે 1025, જ્યારે મોહમ્મદ ગજની તેના લાખો સૈન્ય બળ સાથે સોમનાથ મંદિરની બહાર ચડાઈ કરી આવે છે। જે સમયે મંદિરની અંદર હજારો બ્રાહ્મણો સાથે મળીને પૂજા કરતા હતા, તે મંદિરની અંદર સીધો પ્રવેશ કરી લે છે અને બ્રાહ્મણોની હત્યા કરવાનું શરૂ કરી દે છે। તેના થોડા સમય બાદ તેની નજર હવામાં તરતા શિવલિંગ પર જાય છે, પરંતુ હવામાં તરતું શિવલિંગ જોઈને એક નજરે તેને શિવલિંગની નજીક જવામાં ડર લાગે છે। જેના બાદ તે ત્યાં ઊભો નિરીક્ષણ કરવા લાગે છે। જેના નિરીક્ષણ બાદ તેને જોવા મળે છે કે શિવલિંગના ઉપરી અને નીચેના ભાગમાં લોર્ડ્સ સ્ટોન રાખવામાં આવેલા હતા, જેના ઉપર એક વિશેષ પ્રકારની સામગ્રી પણ રાખેલી હતી, જેના કારણે આ શિવલિંગ હવામાં તરતું હતું। પરંતુ તે શિવલિંગની નજીક જવાથી ડરતો હોવાના કારણે તે પોતે નહીં, પરંતુ તેના સૈનિકોને તે સામગ્રી હટાવવાનું તેમજ આ પથ્થરોને બહાર કાઢવાનું કહે છે।